મજામાં જશો. તો અત્યારમાં તમને બધાને મહાદેવના દર્શન કરાવી અને મેં પૂજા કરી લીધી છે મહાદેવની અને હવે જવાની છે કોલેજે. 7:30 વાગ્યા છે ને જો મમ્મીએ લોટ બાંધે છે અને બાગ્યા છે સૂર્યનારાયણને જળ ચડાવવા. તો વાગવામાં છે 1 અને જો અમે બધા બેસી ગયા છીએ જમવા. અને તો કંઈ બીજું બનાવ્યું નથી કેમ કે કોઈને કંઈ ખાવું નહોતું, ખાલી ચિપ્સનું શાક અને મમ્મીએ અને બાએ શું વઘાર્યું છે, રોટલો વઘાર્યો હતો. રોટલો વઘાર્યો છે અને મારા માટે ચિપ્સનું શાક છે. તો આવી જાવ બધા જમવા. ભાત છે વઘારેલા. હા, વઘારેલા ભાત છે. જો 7:30 વાગ્યા છે અને પપ્પા આવી ગયા છે કામેથી અને મમ્મીએ પૂછ્યું કે શું બનાવવું છે, ચા બનાવવું કે ઠંડુ બનાવવું, કંઈ શરબત કે કાંઈ. તો પપ્પા કે ચા બનાવી નાખ ને, તો ચા બનાવ્યો અને જો બાકી નાસ્તો આપી દીધો. ખાલી ભૂંગરા આપ્યા. પપ્પા કેમ ભૂંગરા જ આપ્યા આજ ખાલી? એને મને પૂછ્યું શું નાસ્તો કરવો છે, મેં કીધું કંઈક કરી દે. મને કે ભૂંગરા છે કે ખાવાય તો ખાવ, ને બીજું કાંઈ નથી કે હમણાં જમવાનું બની જાય. દઈ દીધા ભૂંગરા. છોકરા ખાઈ ને એવી રીતના ભૂંગરા. મેં કીધું બિસ્કિટ છે, ચેવડો છે, બધું નાસ્તો પડ્યો. બિસ્કિટ છોકરા જ ખાય ને, ચારે બિસ્કિટ ભૂંગરા છોકરા ખાય, બિસ્કિટ છોકરા ખાય. ભૂંગરા નાસ્તો ઈ તો ગરમ ગરમ હતા. તમે કીધું નાસ્તો કહેવાય એને. ગરમ હતા તમે કીધું કે ભૂંગરા ખાવા છે. મેં કીધું તારે ખવડાવતા જ ભૂંગરા, બીજું કઈ ખવડાવવું નથી. મેં બે ત્રણ તમે આવ્યા નકર બીજું કંઈક ના પૂછે કે લાવો બીજો કંઈક નાસ્તો બનાવી દઉં. હા, પૂછો તો ના નતું પૂછ્યું. એમ નહીં, મેં આવીને એમ કીધું કે હવે જમવાનું શું બનાવું, તો હજી કહેતા નથી. પાછા 8 વાગે કહે છે. હું અત્યારે 8 વાગે જાઉં રસોઈ બનાવવાનું ચાલુ કરું. કેટલી મોડું થાય મારે? એને જ કઈ ન હોય, રસોઈ મારે બનાવવાની હોય. તારે કઈ ન હોય, તારે ખોટા વિડિયા લઈને ઊભી હોય તું આમ આમ મારે બનાવવાનું પછી ખાઈ ખાઈ. ના, જમવાનું જો મેં તો બપોરે કીધું હતું કે આ બનાવે, એટલે અત્યારે હું નહીં કહું શું બનાવું, તમે વિચારી લેજો. હા, પણ હું મારી રીતે બનાવું એ તમે કોઈ ખાતા નથી. એમ કે આમાં નતું ખાવું, આમાં નતું ખાવું. તું કારેલાનું શાક બનાવતો બધાને ન ભાવે ને. અત્યારે તું કારેલાનું શાક ન બનાવ. કારેલાનું બનાય કે પછી ઓલા ખીસોડાનું ગરમ ઈ બનાવી નાખી. ઈ બધાને ન ભાવે ને. તને એક આતરા ખીસોડાનું શાક ખાવાનું. એમ નહીં, ખીચડી બનાવ. કઢી ખીચડી ન ખાવી તો શું ખાવું બોલો? ભૂંગરા તો ખાવા હવે જાય. ભૂંગરા ભૂંગરા જ ખવડાવવાના. આજ ક્યાં વરસાદ આવ્યો તો હવાઈ જાય. ભૂંગરા તૈયાર છે, બટેકા બનાવી નાખો. ભૂંગરા બટેકા એલા હે મને તો હાલશે. પપ્પાને પૂછી દો. તમારે તો એવું જ ખાવું હોય, બીજું કઈ ખાવું તો બોલો. જમવાનું તો કઈ થયો પછી એક ન થાય. ઈ કે હે બાકી હે બાને કઈ ક્રિયા હશે. લાડે ને બા કઈ નથી તો વાંધો નહીં. એમ કે તમે જે બનાવો એ મારે હાલશે. એમ રોટલો બનાવવાનો હોય. તો જો આવી રામાયણ હાલે છે, શું બનાવવું જમવાનું એવી. તો આવી રામાયણ કોને કોને ઘરમાં હાલે છે કમેન્ટ કરી દેજો. પછી જમવાનું શું બનાવવું એની રામાયણ કરતાં કરતાં નક્કી થઈ ગયું કે ભૂંગળા બટેટા બનાવવા છે. તો મમ્મી કે એક કામ કરતો હવે તું બટેકા બાફવા મૂકી દે. તો મેં બટેકા બાફવા મૂકી દીધા કટ કરીને.
તો જો બટેકા બફાઈ ગયા છે અને મમ્મી આ ચટણી પલાળી દીધી છે કે બનાવી પલાળી લસણ બનાવી અને હવે મમ્મી બનાવશે બટેકા મસાલાવાળા કેમ કે આજે ભૂંગળા બટેકા બનાવવાના આજે ભૂંગળા બટેકાનો પ્લાન થઈ ગયો અચાનક. ના જો ઈ તું આવીને ધબધબાટી બોલા કેવું હતું હે ક્યાં હતું હે ઓય ઈતુ એ ઈતુ બોલો જવાબ દે નહીં હે અને હું આજે શીખીશ કે કેમ બનાવે છે મમ્મી એટલે મારે શીખાઈ જાય પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવવાના થશે ત્યારે હું બનાવીશ નહીં બનાવવાના જ નહીં. પછી મેં ચટણી ભૂંગળા આવી ગયા. દહીં નાખવાનું, થોડું મીઠું નાખવાનું. આવ્યું ને એટલે લીધો છે. બાકી કઈ પછી લીંબુ નાખવાનું. જો મસ્ત ના બનવાના છે ભૂંગળા બટેટા વાત આજે છે હું વાગવામાં છે 9:15 ને આજે જમવા મોડું થઈ ગયું છે કેમ કે ભૂંગળા બટેટાનો થોડોક મોડો પ્લાન થયો હતો શું બનાવું એમ કરીને. રામાયણ થઈ હતી. જમવાની રામાયણ થઈ ગઈ હતી એટલે શું બનાવું છે એટલે જો અમે બધા ભૂંગળા બટેટા ખાવા બેસી ગયા છીએ. અને પપ્પા તમે શું ખાધું? મેં ખાધા ગોળ ને માખણ ને રોટલી. તમે ભૂંગળા બટેટા નતા ખાવા? ભૂંગળા બટેકા આપણે નથી હવે ખાધા. ખાવા. ચાકીસ બે જાજાની. હવે 10-12 ભૂંગળા ખાધા તાર પપ્પા. 10 બાર હું કામ ખાવ તો વધારે ખાઈ લો ને વધારે ખાવ ડબરે. ખાવા એ તો લઈ જ નતું તો કે રોટલીનું ખબર છે તને રોટલી બનાવજે અને શાક ખાવા. એ તો ભૂંગળા બટેકા હેલા ને તમને. કેવા થયા ભાઈ? બાય ભૂંગળા બટેકા ખાધા. હા હો, આજ તો બાએ ભૂંગળા બટેટા ખાઈ લીધા છે. નકર હા કેવા થયા ભાઈ? હાલો બધા ભૂંગળા બટેકા ખાવા. તો વાગવામાં છે 10:15 અને બા નવરા થઈ ને સત્સંગ કરવા બેસી ગયા છે. જો સાંભળો સત્સંગ અને આ બા છે ને એ મોટે ગાય છે કીર્તન બધા એ કે ચોપડીમાંથી જોઈને નથી ગાતા એને એટલા બધા યાદ છે. હવે તો એને કેટલાય કીર્તન આવડે છે. જો આજે કયું ગાય છે એ સાંભળીએ હાલો. યશોદામાં વારી વારી કૃષ્ણને વિનવે. એ જશોદામાં વારી વારી કૃષ્ણને વિનવે. એ કૃષ્ણ કરો ને તીરથ નાવ ખાર કૃષ્ણને વાલી વાસરી. એ માતા મથુરા ભલાને દ્વારિકાયતી ભલા. એ માતા મથુરા ભલાને એ દ્વારિકાયતી ભલા. એ તો એ ન આવે મારે એ ગોકુળિયાને તોલ કૃષ્ણને વાલી વાસરી. તો જો અમે નવરા થઈને નીકળી ગયા છીએ હાલવા અને આ સામેથી આ હાલવાના આવે જો તમે હાલવા જાવ ને દૂધ લઈ આવો ભેગા. ચેકિંગમાં ગયા છે તો એ કે મેં તો અમે લેતા આવશે એટલે લઈને જાય છે જો અમૂલ ગોલ્ડ. તમે આવા જમવાનું બાકી હશે ને? અમે જમી લીધું, અમે બે જમી. ઓય
તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.